ડભોઈ તાલુકાના પારા ગામ નજીક આવેલી ઓરસંગ નદી કિનારે માછીમારી કરી રહેલા એક આધેડ પર મગરે ઓચિંતા હુમલો કરી તેને પાણીમાં ખેંચી લેતા આ જીવલેણ હુમલામાં આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના પારા ગામ નજીક ઓરસંગ નદી કિનારે માછીમારી કરી રહેલા એક આધેડ પર મગરે ઓચિંતો હુમલો કરી તેમને પાણીમાં ખેંચી લેતા આધેડનું કમકમાટી ભર્યું મોત થયું હતું। મૃતક આધેડની ઓળખ બજારિયાભાઈ ઉર્ફે દિનેશભાઈ નરસુભાઈ નાયક તરીકે થઈ છે। તેઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોઢનવાડ તાલુકાના સુગઢ ગામના રહેવાસી હતા। દિનેશભાઈ પારા ગામના સ્થાનિક ખેડૂત અલ્પેશભાઈ ગોવિંદભાઈ બારિયાના ખેતરમાં મજૂરી કામ અર્થે પરિવાર સાથે રહેતા હતા। ઘટનાના દિવસે તેઓ ઓરસંગ નદીના કિનારે માછીમારી કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક ધસી આવેલા મગરે તેમના પર હુમલો કર્યો હતો અને તેમને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। મગરે આધેડના છાતી અને બરડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। જોકે થોડા સમય બાદ મગર આધેડના શરીરને મોંમાંથી છોડીને જતો રહ્યો હતો, જેથી સ્થાનિકોએ તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। તંત્રની નબળી કામગીરી અને લોકોની લાપરવાહી સામે સવાલ। આ વિસ્તારમાં મગર દ્વારા માણસો પર હુમલાની આ કોઈ પ્રથમ ઘટના નથી। અગાઉ પણ આવા અસંખ્ય બનાવો બની ચૂક્યા હોવા છતાં સ્થાનિક લોકો હજુ પણ જોખમ ખેડીને નદી કિનારે જાય છે। બીજી તરફ વન વિભાગની ઢીલી નીતિ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે ડભોઈ વન વિભાગ દ્વારા પારા ગામ, ભાલોદરા અને ગામડી જેવા ઓરસંગ નદી કાંઠાના વિસ્તારોમાં માછીમારી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે। પ્રતિબંધની સાથે વન વિભાગ ત્યાં કડક પોલીસ બંદોબસ્ત, પેટ્રોલિંગ ગોઠવીને નિયમોની કડક અમલવારી કરાવે તે અનિવાર્ય બન્યું છે। પોલીસે હાથ ધરી કાર્યવાહી। ઘટનાની જાણ થતાં જ ચાંદોદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ નદી કિનારે વસતા ગામડાઓમાં વન વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે।